હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 8 અને લાઇટનો ટાઈમ છે આપણે 8નો. એટલે આપણે મરચીમાં પાણી જવા દેવાનું છે, પણ હજી મગફળીના કેટલા ક્યારા બાકી છે? 5 ક્યારા રહી ગયા. 5 રહી ગયા, એટલે 5 પાતા કંઈ વાર નહીં લાગે, હમણાં પી જાય. એટલે 9 વાગે તો આપણે મરચીમાં પાણી આવી જાય. હવે આપણે પોપૈયાનો રોપ થઈ ગયો છે. કેદી સોંપવાનો આને? આપણે પોપૈયાનું રોપ છે ને, હવે લગભગ મારા અંદાજ પ્રમાણે અઠવાડિયામાં સોંપાય એવો થઈ જાય કમ્પ્લેટ. કારણ કે થળીએ મજબૂત થઈ જાય ને એટલે પછી સોંપાય. આપણે મરચી સોંપી કઈ સોંપી કે એના થળિયું કેપેસિટી થઈ જાય મજબૂત, કે હવે વાંધો નથી એટલે ગમે તે સોંપવાના હાલે. આના દી ન હોય કઈ, મહિને દી હાલે ને 1.5 મહિને હાલે. એટલે હવે અઠવાડિયા 10 દિન સોંપાય એવો થઈ જાય ખરો. આમ તો હોય ને, આ ઘાટો બહુ આપણે કર્યો છે, નકર તો વેલો મોટો થઈ જાય. આમ જો ને, આમ નજીક નજીક વાવી દીધો છે. જાવા તળિયા થઈ જાય ને એટલે પછી હાલ છે. રોપ તો ઘણો થાય અને આપણા પોપૈયાની ક્વોલિટી બહુ સારી હતી, એટલે પોપૈયા આમાંય સારા જ થાય. અને આપણે જા ફૂલઝાડના અસલ કરી નાખ્યું નીંદીને ચોખીને, તો એ આપણે આ ફૂલઝાડ વાવ્યા એ જગ્યાએ સરસ આમ ધોરીઓ કરી નાખ્યો, નીંદીને ચોખ્ખી કરી નાખ્યો, એ ચમકા. નકર એમાં ને એમાં ગદગદતા હતા. હવે ફૂલ આવશે. આપણે શ્રાવણ મહિનો લગભગ પૂરો નહીં થાય ને તો આમાં એકાદા 2 ફૂલ તો ભોળિયાનાથને ચડાવવા આવી જ જાય નહીં. એટલે જ મેં કીધું પેલા હે ને, આ સ્પેશિયલ ઘરેથી આ ચોખ્ખું કરવા જ આવ્યા હતા, નકર થતું જ નથી કામ. ગમે વસ્તુ દેખીતા જ છે, પાણી મળે એટલે એનો ક્રેઝ બતાવવાની જ છે. હા, નકર ઓલું પાણી રહેતું નહોતું, એમને ખાલી જરાક ભીનું હોય ને. અસલ પલોડી જાય ને, અત્યારે નળી મૂકી જ દેવું હમણાં જો આમાં, એટલે ધોરિયા ભરાઈ જાય. આપણી 6 આયરું હતી, નીંદાઈ ગઈ. તો આપણે વાડીએ વહેલા આવતા રહ્યા હતા 8 વાગ્યામાં, અને 6 આયરું બાકી હતી ને અત્યારે 10 વાગ્યા ત્યાં નીંદાઈ ગઈ. અત્યારમાં મરચી એકદમ સરસ છે કે આપણે જોવી ગમે એવી, કે કાંઈ વાંધો નથી. પણ બપોર પછી લંઘાય છે. અને આપણે વરસાદ અઠવાડિયા 10 દીમાં થઈ જાય તો આપણું વરસ હોળ આના જ છે. આપણે કાંઈ પ્રશ્ન નથી, ખોટા રોદડા રોવાના નહીં. કુદરતે દીધું હોય તો એમાં નનયો કરાય નહીં, રાજી જ રહેવાય. એટલે આપણે હવે એક હારોથી વરસાદ થઈ જાય ને, રેસ ફોડી દઈએ ને પૂર કાઢી દઈએ, એટલે આપણે વરસ સારું જ છે. આપણે નબળું વરસ ન કહેવાય. થઈ જાય પછી, હજી અત્યારે નહીં. અત્યારે તો આપણે હજી 2 પાણ નીકળે કે જે 1 પાણ નીકળે ત્યાં લગનનું પાણી છે, એટલે આપણે સારું એમ માનીશું. આપણી મોટર થઈ ગઈ ચાલુ, એટલે લાઇટ આવવાનો ટાઈમ છે સવારે 8 વાગે, પણ 10:30 લાઇટ આપી અને આમ 2 કલાક વધારી દીધી. પણ આમ કઈ ટાઈમ ટેબલ નહીં, ખેડૂ વાડીએ બેહીને જોયા રાખે. ઘડીક થઈ તો વાડીએ આવે, ઘડીક થઈ તો પાણી વારતા હોય ત્યાં આવે, એમ ટાઈમ ટેબલ લઈને આમ 2 કલાક વધારી છે. અને આપણે પાણી ચાલુ થઈ ગયું મરસીમાં. જો સવારમાં દેવાનસિંહ પપ્પા, નાનજી બાપા ની બધું આ ધોર્યો શું કામ કર્યું છે. હું તો નીંદતી હતી. આપણે ધોરિયો તો કાલે જ કરી ગયા હતા. આ ધોરિયો અને આ કપાસમાં જવું દે તો બીજો ધોરિયો, પછી ભીનું થઈ જાય ને પછી અહીંયા ટ્રેક્ટર હાલે નહીં. એટલે આપણે 2 ધોરિયા કમ્પ્લીટ કરી લીધા હતા. અને આશા પાવડા હું સડાવી દીધા, એટલે કાંઈ પ્રશ્ન ન રહે તૂટવાનો. નકર પછી તૂટે ને પછી ભેગું થતું નથી, પછી હાડી તો નાનજી બાપા ખારા થઈ ગયા. વાલ બંધ હતો ને મોટર ચાલુ કર્યું, સટકું બધું. નાનજી બાપા રાડો રાડ. ખારા તો છે ને, તમે ભૂલી ગયા એમ? હા, મેં અહીં વાલ ખોલતા ભૂલી ગયો અને મોટર ચાલુ કરી દીધી, ત્યાં બધું રેડ બફેડ. આપણે ખાતર વાવ્યું છે મોટા પાટલામાં. નાના પાટલામાં વાવ્યું હોત તો સારું હતું, ગાયે ઘા પી જાત. પણ મોટું પાટલું ગાયે ઘા પી જાય, કઈ વાર નહીં લાગે. 15 પાટલા છે આપણે પાવાના. હજી તો એમ તો જમીનમાં ભેજ હોય એટલે એટલી બધી વાર નથી લાગતી. જો ગાયે ઘા જાય છે પાણી તો 10 મિનિટ માં થાય લગભગ એક નાકું પીતા. બસ એટલે 15 નાકા પાવાના હે, કઈ લાંબુ છે નહીં, એટલે વાર લાગશે નહીં. અને આમ જોઈને તો આપણો ધોરિયો આ નવો છે, કારણ કે આપણે અહીંયા રેવલ કર્યું, ભરતી કરીને ધૂળ અહીંયા બધી નાખીને અહીંયા ઊંચું હતું એ બધું ફેરવું, એટલે ક્યાંક
ઉષા નીશું કદાચ થાય કદાચ, પણ લાગતું નથી એમાં કે ભરાવો લઈ આવું કે ઓલી બોયડી દેખાય ને ત્યાં કદાચ નોર્મલ ભરાવો લે તો લે થોડાકમાં, બાકી લગભગ વાંધો નહીં આવે. એક રગુ ધોરિયો હરખો થઈ ગયો એમ, પાણી આમ કાંઈ ભાગશે. પાણી ઓમી અહીંયા ટાઈસ આપણે ધોરીએ બધે નાખી દીધી છે, હા. એટલે પાણી બારવામાં ઉપાદી નહીં એમ. નાકા વરમાં બહુ ધૂળ છોટશે નહીં. અને આ આપણે મરચી જે ઘરે રાખી છે ઈ છે, નકર તો ખાલી ઓર્ડર દઈને વહી જવાનું હોય ભાગ્યા વાળામાં હોય તો. એટલે કપાસ મરચી આ પારેથી બધી આપણી 17-18 વીઘા અંદાજે થાય એ બધું ઘરે રાખેલું છે. ને આપણી જામફળી આમ જોવો કેવી આવી છે. જામફળમાં લૂમે ઝૂમે આવી પડ્યા જામફળ. અને આ વર્ષે તો હું ત્યાં જ આપણે હાવ ધોરીઓ નજીક જ થયો છે, એટલે પાણી પહોંચી જાય એના મૂળ ઝાડ તો આ બાજુ હોય. બહુ આવી પડ્યા, બહુ આવ્યા પાંદે પાંદે, પણ આપણે કોઈ દી જામફળ ખાધા નથી. અહીંયા માણસો નીકળતા હોય એટલે નાના નાના થઈ ગયા એમ તો. થઈ ગયા ને પાછું ફાલે એવો જ લાગે. ફાલે છે જા ભેગા ચાલુ છે જા ફાલ. હા જામફળી બહુ જ આવી છે, પણ આમ દાંત ખૂચે એવા થાય ને ત્યાં જામફળ લેવાઈ જાય. દાંત તો ખૂચવો જાય એટલે જામફળ ખાઈ લેવાનું એવું છે. અને આપણે તો અહીંયા પાછું ઠેક આ શેઢે છે એટલે જલ્દી કઈ પહોંચી નહીં. અહીંયા માણસો આવતા જતા હોય, છોકરા રખડતા હોય એમાં બધે એ ખાઈ જાય. ખાય છે તો ખાય તો ખાય ને, નકર હું ખાય. હા હોય તો ખાય, બાકી કઈ ન ખાય. સ્ટીલની વસ્તુમાં કોઈ ખાય તો એ ચોરી કરી ન કહેવાય. હા ખાધા વસ્તુ હોય એ બધાય ખાતા હોય એટલે એને ચોર ન કહેવાય. ખાવું જ જોઈએ, અને એનો કઈ હરખ શોખ કે અફસોસ ન હોય કે ઓલા ખાઈ ગયા ઓલા લઈ ગયા. ખાવાનું જ હોય બધે, આપણી વાડીએ હોય કે બીજાની વાડીએ હોય, ખાઈ પીએ મજા કરે. એમાં એમ ન કરે કે આપણું લઈ ગયા તો હોત તો સારું હતું. હા વર્ષો વર્ષ જામફળી એવી આવે, આપણે જામફળ કોઈ દી ખાધા જ નથી, પણ એમાં હું છે તો કોક બીજા તો ખાય. હા હોય તો ખાય, ન હોય તો હું ખાય. અમે આપણે શેઢે વાવી દીધી. હા એ આપણે પેલા બધું અહીંયા જ હતું ને, આ કુવે જ હતું, મકાન ને બળદ અહીંયા રાખતા ને અહીંયા બાંધતા ને અહીં માણસો રહેતા અને ગારો ખૂંદતા વાંથી અહીંયા આવતા, એની તો વાત જ ન થાય. એ બધું આખું સમય હવે પરિવર્તન થઈ ગયો, વહી ગયું. અહીંયા પીપર હતી, અહીંયા 2 પીપર હતી. હા એક અહીંયા એટલે ક્યાંક હતી, એક આમ આગળ હતી, 2 પીપર હતી. આ બાજુ વાડીથી શેટી હતી એટલે આમ સાયો રહેતો. અને એ બધું જો ખેડાઈ ગયું અહીં, એટલે નવેસરથી થયું અહીં ધોરિયો. માંથી પાણી ન આવતું એટલે જો અહીંયાથી આપણે લાઈન નાખીને અહીંથી લીધું, એટલે આખો ધોરિયો જ નવો હોય એમ. એટલે બધું આપણું છે ને અહીંયા બાપુજી વખત નું આ બધું એનું આયોજન પેલા અહીંયા હતું. હા અને ઓલું તો આપણે બધું બનાવ્યું ત્યારે બાપુજી નહોતા, ને અહીંયા બાપુજી સમયનું અહીંયા બધું હતું. કારણ કે આ કૂવામાં પેલા અમારે અહીંયા કૂવો નહોતો વાડીએ, પાણી નહોતું, એટલે આમાં થોડુંક પાણી છૂતું, કુંડી ભરાઈને ઢોર બળદ પાણી પીવે એટલું પાણી છૂતું, એટલે બધું કમઠાને અહીંયા જ રાખવું પડે. માણસોને પીવા પાણી જોઈએ તો ક્યાં લેવા જાય, એટલે બધું આપણે અહીંયા હતું. કારણ કે અહીંયા નહીં જોઈ કુંડી હતી, એ પહેલાની તે સમયની જ કુંડી છે. અહીં પાણી પીવાનું રહેવાનું બધું અહીંયા ને. અને મેન પ્રશ્ન તો આપણે શું છે કે પાણીનો જે કાંઈ છે ને એ એક પાણવા, આ એક પાણ પીહે અને આના પછી એક પાણ પીહે ઈ દારમાં. કુવામાં તો લગભગ 2-3 દીમાં હવે પૂરું થઈ જાય. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે 4-5 તારીખમાં વરસાદ હારા મહિલો થઈ જાય તો વાંધો નહીં, નકર આ બધી તો અત્યારે ખાલી મહેનત ને ખુવારી જ છે, આમાં ઉત્પાદન ની આશા કઈ અત્યારે નથી. આ બધું તો સારું મોલ. હા એટલે વરસાદ થઈ જાય ને તો જ બધું હે કામનું, બાકી અત્યારે આ બધી મહેનત કરી છે આપણે ખાલી, કારણ કે ટકાવી રાખવા હાટું, આ ટકાવી રાખવા. બાકી અટાણામાં ઉત્પાદન દેખાતું નથી. ઉત્પાદન તો કઈ દેખાય કે વરસાદ થઈ જાય, પાણી સડી જાય પછી દેખાય, ત્યાં લગી ઉત્પાદન કઈ દેખાય એમ છે નહીં. આપણે ઉત્પાદનમાં છે અત્યારે તો હજી મગફળીને 2-3 પાણ જડી જાય તો ઈ એની આશા રે કે પશુની નીણ થાય અને આપણે કઈક થોડું ઘણું થઈ જાય. બાકી આ તો બધું અમારે કપાસ ને તો બધું શાળા ઉપર જાય છે. તો બહુ આપણો બપોર પછીનો દિવસ એટલે સોમવાર છે ને ભોળિયાનાથ પાછળ જ આપણે ગયો છે, કારણ કે બપોર પછી આજે આપણું આખું ગામ એમ હતું હર હર મહાદેવ, બીજી વાત નહીં. એટલે અમે બધા ત્યાં હતા, 3 વાગ્યાના હતા, ત્યાં 6 વાગ્યા જો જમીન સમાજેથી આવ્યા. એટલે આપણે અહીંયા દીપમાળા પૂરાય છે. દીપમાળા તો આપણે હોય જ અહીંયા સોમવારે તો,
એટલે જાય દીપમાળાની તૈયારી ચાલુ છે. જસુ ભાભી ઓલા ભાભી આપણે હાવ પાડોશી આ હું જરીક બોલું ને ભાભી તા ભાભી સીધા અવાજ દે અને ઝલક ને ખુશી. તો બધાય દીપમાળા અને અમારે દીપમાળા પૂરતા કાંઈ વાર લાગે નહીં. આખી શેરી અહીંયા હોય, બધાય હોય જ ભેગા જ. હજી બધાય પૂરે છે ને આ વખતે આ ભાભીની દીપમાળા છે. આપણો હજી આ વખતે વારો આવ્યો નથી એની છે. ઓલે વખતે આપણે પૂરવાની છે. હા ત્રીજા સોમવાર કાંઈ વાંધો નહીં. ભગવાન બધાયના છે. હા એકલા એટલે બધાયનો વારો આવવો જોઈએ.